વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું 4 પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણનું. તારીખ 26/1/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા એ 4 પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણ કયા છે. સાર બીજો, જ્યારે આ 4 નિષ્ઠા એક ભક્તમાં આવી જાય ત્યારે તે પરમ ભાગવત એકાંતિક ભક્ત કહેવાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્ય ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વે હરિભગતમાં હોય છે. હવે જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દમપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના જે મનુષ્યચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ 4 નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે
તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે. અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં. અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઊભા થાઓ. પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજી મહારાજે એ સર્વને પાછા બેસાડ્યા. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો છે. એ ચારે અંગવાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિશે દોષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે, અને જ્યારે એ ચાર નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે, અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત થયું.